તો શું કરે? અરે તું લોકેશન બતાવ ની. હમણાં ઉચકી લઉં તને. ઉચકી ન કરવાનો મને. અરે હું ઉચકી કરવાનો રાજીનામું આપવાનો તને મારે. તો પણ તાર રસ્તો પહેલા ખેડૂતોને જાય તો ત્યાં તમારે આવવું પડે કે સાહેબ? તારા બાપે મદદ કરી તમને. કોણે મદદ કરી તો? કોણે કરી? તમે નહીં કરી ને મને મદદ. તને હું નહીં કરી? ખેડૂતોને મદદ નહીં કરી ને. અરે કોણ નહીં કરી? તું અહીંયા પહેલા ખાસ એટલે લોકેશન બતાવ બહુ થોડી ના હમણાં તારી માર દેતી કરું. તું ગાળ નહીં બોલ સાહેબ. હા તો તું આવ નહીં. એ સાહેબ છે એટલે ગાળ બોલવાનો અધિકાર છે તમને. બતાવ અમે દાડો આપણે ઉચકાવી લે. ઉચકી ન કરવાના તું મને. મારે થઈ જ ને મોડર કરે થઈ જ ને બીજું શું કરે? હા તો આવ નહીં. દાદાગીરી કરે છે સાલા. દાદાગીરી નહીં, ખેડૂતો આગળ આવવું પડે. લઈ ગયા રોડ તો આવી ગયું. આજે જે કાલથી વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ બાબતે આપ સાહેબ શું જણાવો? ગઈકાલનો જે વિડીયો વાયરલ કરવામાં આવેલો છે એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના પ્રમુખ રાયસિંગભાઈ ચૌધરીનો રોટલો શેકવા માટેના પ્રયાસ કર્યા છે. સતત 2 વખતથી તાલુકા પંચાયત લડ્યો છે અને 2 વખતથી અમે એને ભારે માર્જિનથી હારવી દીધો છે. એટલે કિન્નાખોરી રાખીને આ વિડીયો બનાવવામાં આવ્યો છે. શરૂઆતનો વિડીયો એણે આખો કાપીને મૂક્યો છે અને તેને કારણે લોકોને એમ લાગે છે કે કુંવરજીભાઈ એ પોતે ગાળો બોલે છે, પરંતુ શરૂઆત ગાળ દેવાની શરૂઆત એમણે રાયસિંગે પોતે કરી હતી. એનામાં તાકાત હોય તો આગલો વિડીયો છે એ આખો વિડીયો મૂકે તો હું જાહેર જીવન છોડવા તૈયાર છું, રાજીનામું આપવા પણ તૈયાર છું. પણ આમ આદમીના પાર્ટીના લોકોને કોઈ પણ ચૂંટણી હોય, ચાહે લોકસભા હોય કે વિધાનસભા હોય કે તાલુકા પંચાયત હોય, કોઈ જગ્યાએ સફળતા મળતી નથી. એટલે હવાત્યા મારવાની ટેવ પડી ગઈ છે અને તેને કારણે આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે. હું હંમેશા ખેડૂતના પડખે રહ્યો છું, હું હંમેશા ખેડૂતની સાથે રહ્યો છું અને સાથે રહીને ખેડૂતનું નિરાકરણ આવે તેના માટે મેં સીએમને પણ પત્ર લખ્યો છે, નીતિન ગડકરીને પણ પત્ર લખ્યો છે, પીએમ મોદી સાહેબને પણ પત્ર લખ્યો છે અને ખેડૂતોના હિતમાં આ નિર્ણય થાય તેના માટેના મારા અથાગ પ્રયત્નો હતા. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા આ રસ્તો મંજૂર કરવામાં આવેલું છે અને ધારાસભ્ય સાથે એને કોઈ લેવા દેવા નથી. અને મેં હંમેશા એમની સાથે 4 વાર પોઝિટિવ મીટિંગ પણ કરી છે ખેડૂતોની સાથે. આ 4 મીટિંગમાં પોતે રાયસિંગ ચૌધરી આવ્યો જ નથી અને ખેડૂતોની વાત કરે છે પણ એ અસરગ્રસ્ત ખેડૂત પણ નથી. માત્ર ને માત્ર લોકોને ઉશ્કેરવાનું કામ અત્યારે એ કરી રહ્યો છે. તેને હું ચોક્કસપણે કહી શકું છું આવનારા દિવસોમાં જરૂર પડશે તો એમની સામે એફઆરઆઈ ફાડવાની પણ મારી તૈયારી છે અને એની ધરપકડ થશે તેવા પણ પ્રયત્નો હું કરીશ. પણ હું હંમેશા પહેલો ખેડૂત છું, પછી હું આચાર્ય હતો ને શિક્ષક હતો, પરંતુ પહેલા કિસાન તરીકે એમને મેં સપોર્ટ કર્યો છે. હું આટલી ખાતરીપૂર્વક તમને કહું છું કે હું હંમેશા કિસાનના પક્ષમાં રહ્યો છું. મારી સરકાર હંમેશા કિસાનને પડખે રહેશે, ચાહે દુકાળ હોય, ચાહે અતિવૃષ્ટિ વરસાદ હોય, ત્યારે પણ પેકેજ આપવાનું કામ પણ અમારી રાજ્યની સરકારે અને ભારત દેશની સરકારે કર્યા છે. જેથી એ લોકો જે હવાત્યા મારી રહ્યા છે તે માત્ર ને માત્ર પોતાનો રોટલો શીખવા માટે હવાત્યા મારી રહ્યા છે. સર, ગઈકાલે જે વિડીયો વાયરલ થયો છે એમાં ઘટના શું બની હતી? કોનો પહેલા ફોન આવ્યો હતો? પહેલામાં પહેલો રાયસિંગે જ ફોન કર્યો હતો. એ આમ આદમી પાર્ટીનો પ્રમુખ છે અને તેના ઉશ્કેરાઈ જવાને કારણે મારી પાસે રાજીનામું માંગ્યું હતું અને રાજીનામું માંગવાનો એનો કોઈ હક નથી. મને જનતાએ ચૂંટેલા છે, મને હું આમ આદમીના પાર્ટીના નિશાન ઉપર ચૂંટાયો નથી. મારી જનતા અને મારી ભારતીય જનતા પાર્ટી એમ કહેશે કે તમે સ્વૈચ્છિક રાજીનામું આપો તો મારી રાજીનામું આપવાની તૈયારી છે. સર, અપશબ્દ બોલવાનું શરૂઆત કોણે કરી? રાયસિંગ ચૌધરીએ જ અપશબ્દ બોલવાની શરૂઆત કરી હતી. પહેલો વિડીયો એણે જ કર્યો હતો અને તેને કારણે આ તમે વિડીયો પણ જોઈ શકો છો. સાદો કોલ છે અને એક ભાઈ પાછળથી વિડીયો ઉતારે છે. પ્રી પ્લાનિંગ સાથે આ લોકોનું કાવતરું હતું.